આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવનામાં સિક્કા વિશે ભણીશું। ધારો કે હું એક સિક્કો લઉં છું, આ એક સિક્કો છે। હવે એક સિક્કાને આપણે એક વખત ઉછાળીએ તો આપણને બે ચાન્સીસ મળે છે, ઠીક છે। આ એક સિક્કો છે તો કે આપણને હેડ મળશે, કાટક તો આપણને ટેલ મળશે, એટલે કે આપણને બે આઉટકમ મળે છે। હવે આની જગ્યા પર આપણે જો બે સિક્કા ઉછાળીએ, બે સિક્કા એક સાથે ઉછાળીએ કે 1 by 1 ઉછાળીએ તો શું મળશે આપણને? આ બે સિક્કા છે, સિક્કા નંબર 1, સિક્કા નંબર 2। હવે હું સિક્કા નંબર 1 ને ઉછાળું તો મને હેડ મળે છે, બરાબર। અને સિક્કા નંબર 2 ને ઉછાળું છું તો અહીં પણ મને હેડ મળે છે। ફરીવાર હું સિક્કા 1 ને ઉછાળું તો મને હેડ મળે, અને સિક્કા નંબર 2 ને ઉછાળું તો મને ટેલ મળે છે। ફરીવાર હું સિક્કાને ઉછાળું, સિક્કા નંબર 1 ને ઉછાળું છું તો મને જો ફર્સ્ટ ટેલ મળે અને અહીંયા આગળ હેડ મળે છે। અને એવું પણ બની શકે કે સિક્કાને ઉછાળીએ તો પહેલામાં ટેલ મળે, બીજામાં પણ ટેલ મળે છે। એટલે કે સિક્કા 1 ને ઉછાળીએ તો આપણને બે પરિણામ મળે છે। પરિણામ કુલ કેટલા? કુલ પરિણામ તો કે 2 મળે છે। તેવી જ રીતે બે સિક્કાને ઉછાળીએ આપણે તો કુલ પરિણામોની સંખ્યા તો કે આપણને 4 કુલ પરિણામ મળે છે। કે સિક્કા 1 પર હેડ આવી શકે, 2 પર હેડ આવી શકે, સિક્કા 1 પર હેડ આવી શકે, ટેલ આવી શકે, ટેલ આવી શકે, હેડ આવી શકે, અને ટેલ બંને પર આવી શકે। તેવી જ રીતે જો આપણે 3 સિક્કા લઈએ, બરાબર, સિક્કા નંબર 1, 2 અને 3 સિક્કાને એક સાથે ઉછાળીએ કાં તો પછી 1 by 1 ઉછાળીએ તો પરિણામ આપણને સેમ જ મળશે। કે સિક્કાને ઉછાળતા સિક્કા નંબર 1 પર છે આપણને હેડ મળે છે, પછી સમજો કે ટેલ મળશે, અને એના પછી પણ ટેલ મળે છે। સેમ રીતે સિક્કાને ઉછાળું મને હેડ મળે છે અને ટેલ મળે છે, હેડ મળે છે અને પાછું પણ હેડ મળે છે, બરાબર। હવે સિક્કાને ઉછાળું તો મને ફર્સ્ટ ટેલ મળે છે, પછી હેડ મળે છે અને હેડ મળે છે, ટેલ અને હેડ, અને ટેલ અને ટેલ। સેમ રીતે હજી પણ બે પરિણામ મળશે આપણને। પહેલાં ટેલ મળશે, હેડ મળી શકે અને ટેલ મળી શકે। સેમ આને જો આપણે ઉલટાવી નાખીએ, હેડ, ટેલ અને હેડ, એટલે કે સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો આપણને કુલ પરિણામોની સંખ્યા જે છે તે પરિણામ જે આઉટકમ છે, બરાબર, તે 8 મળે છે। હવે આપણે આને ઇઝી રીતે જો યાદ રાખવું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા કન્ટિન્યુઅસલી હેડ ઇન્ક્રીઝ થાય છે, અહીંયા ટેલ ઇન્ક્રીઝ થાય છે, ઠીક છે। અને આપણે બંને સાઈડ ટેલ લઈએ છીએ, બંને સાઈડ હેડ લઈએ છીએ, તો આવી રીતે તમે 8 પરિણામો યાદ રાખી શકો છો। આ તો વાત થઈ સિક્કાને 3 વખત ઉછાળવાની। જો આપણે સિક્કાને 3 કરતાં વધારે વાર ઉછાળવું હોય, બરાબર, કે ચેક કરવું હોય તો તેવા કેસમાં શું કરી શકીએ? તો કે આપણે તે ટાઈમ પર એક ફોર્મ્યુલા છે જેનો યુઝ કરી શકીએ કે 2n, બરાબર, જેનાથી આપણે આને એક એક્ઝામ્પલ લઈને સમજી શકીએ કે સમજો
કે આ 2 શું છે તો કે એ હેડ અને ટેલની સંખ્યા દર્શાવે છે કે આપણને હેડ મળશે કાં તો ટેલ મળશે. અને એન શું દર્શાવે છે કે સિક્કાને તમે ઉછાળો છો, કે એક સિક્કો ઉછાળો છો, 2 ઉછાળો છો કે 3 સિક્કો ઉછાળો છો. હવે એક્ઝામ્પલ લઈએ કે n = 1, એટલે એક સિક્કો તમે ઉછાળો છો, બરાબર. એક સિક્કો ઉછાળો છો એટલે કે 2⁻1, બરાબર. તમને શું મળશે અહીંયા આગળ કે 2 મળશે. એટલે કે એક સિક્કાને ઉછાળતા તમને કેટલા પરિણામ મળશે કે 2 પરિણામ મળશે, કે જે અહીંયા આપણને મળેલા છે. હવે તેવી જ રીતે બીજું, જો સિક્કાને n = 2 લઉં કે 2 સિક્કા ઉછાળું તો શું મળે, તો તે પણ આપણે મૂકીને જોઈ લઈએ કે 2⁻2 કે 2 ની 2 ઘાત એટલે કે 2 × 2 તો શું થાય 2 × 2 બરાબર 4. એટલે કે 2 સિક્કાને ઉછાળતા આપણને ટોટલ કેટલા કે 4 પરિણામ મળે છે. તો કે વાત સાચી છે કે 4 પરિણામ મળે છે. તેવી જ રીતે જો હું ત્રીજું પરિણામ 3 સિક્કા ઉછાળીએ, બરાબર. n શું દર્શાવે છે, સિક્કાની સંખ્યા દર્શાવે છે કે 3 સિક્કા કે 2⁻3 બરાબર 2 × 2 એટલે કે 8 પરિણામ મળે છે. તેવી જ રીતે તમે સિક્કાને 4 સિક્કા, 5 સિક્કા, 6, 10, 50. હવે આપણે સિક્કાનું એક એક્ઝામ્પલ જોઈશું, જે ઉદાહરણ નંબર 1 છે. તે આપણે જોયું કે સિક્કાને આપણે એક વખત ઉછાળીએ છીએ, બરાબર. આ સિક્કો છે, બરાબર. સિક્કો છે. હવે સિક્કાને આપણે ઉછાળીએ છીએ, બરાબર, એક વખત, તો આપણને કાં તો કાંટો મળશે, બરાબર, કાં તો આપણને ભાગો મળશે, બરાબર. એટલે કે કાંટો મળવાની સંભાવના 1 છે અને ભાગો મળવાની પણ સંભાવના 1 છે. કુલ પરિણામો જે છે, કુલ પરિણામો ટોટલ પરિણામો કેટલા છે કે 2 છે, કે કાંટો બી મળી શકે અને ભાગો બી મળી શકે, બરાબર. તો હવે આપણે સંભાવનાના સૂત્ર પરથી જોઈશું કે આપણને સૌથી પહેલાં કે છાપ મળે તેની સંભાવના અને તેના પછી કાંટો મળે, બરાબર. તો કે છાપ મળે તેની સંભાવના શોધવા માટે સૌથી પહેલાં આપણે સંભાવનાનું સૂત્ર લખીશું કે ઘટના E બરાબર ની સંભાવના, બરાબર. ફેવરેબલ આઉટકમ એટલે કે પરિણામોની સંખ્યા, બરાબર, ફેવરેબલ, બરાબર, આગળ કુલ પરિણામોની સંખ્યા એટલે કે ટોટલ, બરાબર. હવે જેના અંદર આપણે જોઈશું કે છાપ મળે તેની સંભાવના, તો કે E બરાબર શું છે, ઘટના E બરાબર કે આપણને છાપ મળે સૌથી પહેલાં, બરાબર. તો છાપ મળવાની સંભાવના શું, તો કે બરાબર તેના અંદર ફેવરેબલ આઉટકમ શું છે કે આપણને છાપ મળે. તો છાપ મળે તેની સંભાવના શું છે કે એકવાર આપણને છાપ મળી શકે છે, તો કે 1 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી છે કે કુલ પરિણામોની સંખ્યા આપણા પાસે 2 છે, બરાબર, 2. એટલે કે છાપ મળવાની સંભાવના પરિણામ છે તે 1/2 છે. આ થઈ આપણે. હવે આપણે જોઈશું બીજું કે આપણને શું મળે, તો E = કાંટો મળે. શું મળે કે કાંટો. તો કે કાંટો મળવા માટે તેની સંભાવના, બરાબર, પરિણામોની સંખ્યા એટલે કે ફેવરેબલ આઉટકમ છે કાંટો મળવા માટે કેટલા છે કે તો 1 છે. એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી છે કે આપણા પાસે કુલ પરિણામો સિક્કો ઉછાળીએ તો આપણને 2 આઉટકમ મળશે, 2 પરિણામો મળશે, બરાબર, 2.
એટલે કે કાંટો મળવાના પણ પરિણામોની સંખ્યા એટલે કે સંભાવના છે તે 1/2 છે. સિક્કામાં હવે આપણે ઉદાહરણ નંબર 9 જેના અંદર કે બે જુદા જુદા સિક્કાઓ બરાબર એક સાથે ઉછાળવામાં આવે છે કે ₹1નો સિક્કો અને ₹2નો સિક્કો છે. કે ધારો કે આ સિક્કો છે તે ₹1નો છે અને આ સિક્કો છે તે ₹2 છે. બે સિક્કો છે બરાબર. હવે બે જુદા જુદા સિક્કાને ઉછાળવામાં આવે તો તે સિક્કાઓ પર ઓછામાં ઓછી એક છાપ મળે બરાબર. હવે આપણે બે સિક્કાને ઉછાળીએ તો આપણને કેટલા પરિણામો મળશે સૌથી પહેલાં તે જોઈ લઈશું. કે સિક્કા નંબર 1ને ઉછાળીએ તો આપણને સમજો કે હેડ મળે છે એટલે કે આપણને છાપ મળશે બરાબર. બીજા સિક્કાને ઉછાળતા ત્યાં પણ છાપ મળે છે. ફરીવાર સિક્કાને ઉછાળતા છાપ મળે, કાંટ મળે, ફરીવાર અહીંયા કાંટ મળે, અહીંયા છાપ મળે અને અહીંયા બંને જગ્યા પર કાંટ મળે છે. એટલે સિક્કાને ઉછાળતા તો કુલ પરિણામો જે છે કુલ પરિણામોની સંખ્યા તો કે 4 છે. એટલે કે ટોટલ 4 આઉટકમ આપણને મળે છે. બે સિક્કાને ઉછાળીએ ₹1નો અને 2નો તો આપણને 4 આઉટકમ મળે છે. ઠીક છે. હવે આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે કે ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ એટલે કાં તો એક છાપ મળે કાં તો આપણને એક કરતાં વધારે છાપ મળે. તો આપણે અહીંયા જોઈએ કે સિક્કાના ઉપર તો કે અહીંયા એક છાપ મળે છે ઓકે અને બીજી બી પણ મળે છે. તો આ એક આઉટકમ આપણે લઈ શકીએ. પછી અહીંયા એક છાપ મળે છે, બીજા પર કાંટ મળે છે, પણ આપણને કીધું કે ઓછામાં ઓછી એક છે તો કે આ પણ ગણી શકીએ. અહીંયા આપણને કાંટ મળે છે ઠીક છે. પછી અહીંયા છાપ મળે છે તો કે ઓછામાં ઓછી એક એટલે કે આ પણ કન્સિડર કરી શકીએ. અને અહીંયા આગળ કાંટ મળે છે અને અહીંયા પણ કાંટ મળે છે તો આને આપણે કન્સિડર નહીં કરીએ. એટલે કે ઓછામાં ઓછી છાપ મળે તેવા કેટલા કેસીસ છે કે 3 કેસીસ છે. કેમ 3 આઉટકમ છે. તો કે સાનુકૂળ પરિણામો જે છે બરાબર એટલે કે ફેવરેબલ જે આઉટકમ છે તે કેટલા છે તો કે ફેવરેબલ આઉટકમ કેટલા છે તો કે 3 છે. એટલે કે આપણે લખી શકીએ કે ઘટના E બરાબર ઓછામાં ઓછી એક છાપ મળે બરાબર. ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના તો P of E બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા કેમ या કે ફેવરેબલ આઉટકમ તેમ પણ કહી શકીએ. ફેવરેબલ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા બરાબર. તો કે P of E શું છે તો કે E છે કે ઓછામાં ઓછી એક છાપ મળે બરાબર. ફેવરેબલ આઉટકમ કેટલા છે કે આપણને એક છાપ મળે તો કે એક કરતાં વધારે કે 3 આઉટકમ છે. અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે કે કુલ પરિણામોની સંખ્યા આપણને કે 4 છે કે 4 પરિણામો આપણને મળે છે બે અલગ અલગ સિક્કાને ઉછાળતા. તો એક કરતાં વધારે છાપ મળવાના સંભાવના શું છે કે 3/4 છે. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 25 જોઈશું જેમાં નીચેની દલીલ સાચી છે કે નહીં તે ચકાસીશું. જેમ કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. બે છાપ મળે, બે કાંટ મળે, પ્રત્યેકનો એક એટલે કે કાં તો કાંટ કાં તો ભાગ મળે તેની પણ એક જ. આ પ્રત્યેક પરિણામોની સંભાવના પ્રત્યેકને
આની પણ 2 છાપ મળે તેની પણ 1/3 મળે છે, 2 કાંટ મળે છે તેની પણ 1/3 અને પ્રત્યેકનો 1 મળે તેની પણ 1/3 સંભાવના મળે છે. તો આપણે ચકાસીશું કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે. સૌથી પહેલાં જ્યારે આપણે 2 સિક્કાને ઉછાળીએ તો આપણને કેટલા પરિણામો મળે છે તે જોઈશું. સિક્કો 1 અને 2. સિક્કાને ઉછાળીએ આપણે 2 તો સૌથી પહેલાં એક હેડ મળશે, પછી પાછું હેડ અને ટેલ, હેડ અને 2 ટેલ મળે છે. બરાબર. હવે સિક્કાને જ્યારે આપણે ઉછાળીએ છીએ તો આપણને ટોટલ કેટલા કે 4 પરિણામ મળે છે. બટ એકચ્યુઅલમાં અહીંયા આપણને શું કીધું છે કે 3 પરિણામ શક્યતાઓ છે. તેથી આ વસ્તુ ખોટી છે કે કુલ પરિણામોની સંખ્યા ઓકે 4 છે. એના પછી કે 2 છાપ મળે છે તો કે હા 2 છાપ મળે છે, 2 કાંટ મળે છે અને પ્રત્યેકનો 1 એટલે કે પ્રત્યેકનો 1 મળે છે. પણ આ વસ્તુ ખોટી છે કે પ્રત્યેકના 1-1ના અંદર ટોટલ 2 મળે છે આપણને, એટલે કે ટોટલ 4 મળે છે 3ની જગ્યા પર. બરાબર. તો કે આ વિધાન ખોટું છે. એના પછી આ પ્રત્યેક પરિણામોની સંભાવના 1/3 મળે છે. જેમ કે આ પરિણામ મળે છે આપણને હેડ મળે છે 2 છાપ તો તેનું પરિણામ 1/3 છે. હેડ અને ટેલ મળે છે તે પણ 1/3 છે. ટેલ અને હેડ મળે છે તે પણ 1/3 છે અને ટેલ 1/3 છે એમ કહે છે આ. બટ એકચ્યુઅલના અંદર આપણે સૌથી પહેલાં જોઈશું કે કેટલી સંભાવના મળશે. તો P = E શું દર્શાવે છે કે ઘટના દર્શાવે છે કે ઘટના શું છે કે બંને પાસા પર આપણને બંને સિક્કા પર આપણને હેડ મળે કે હેડ અને ટેલ મળે, ટેલ અને હેડ મળે અને ટેલ અને ટેલ મળે તે વસ્તુ દર્શાવશે. બરાબર. તો સૌથી પહેલાં E બરાબર કે આપણને બંને સિક્કા પર હેડ મળે તો કે ફેવરેબલ આઉટકમ કેટલું છે તો કે 1 છે બંને પાસા પર હેડ મળે તેનું અને કુલ પરિણામોની સંખ્યા કેટલી 4 છે. એટલે કે બંને સિક્કા પર હેડ મળે તેની સંભાવના 1/4 મળે છે. તેથી આ વસ્તુ પણ ખોટી છે. તો આપણે લખી શકીએ ને આવી જ જેમ હેડ માટે છે તેમ બાકીના 3 કિસ્સા માટે પણ 1/4 જ આપણને મળશે. તેથી આ વિધાન ખોટું છે. અને આપણે કારણ આપીશું કે કુલ પરિણામની સંખ્યા 3ની જગ્યા પર આપણને 4 મળે છે અને તેની સંભાવના છે દરેક માટેની સંભાવના 1/4 મળે છે. સ્વાધ્યાયમાં 14.1નો દાખલા નંબર 23 જોઈશું. જેના અંદર આપણે જોઈશું કે એક રમતમાં એક રૂપિયાના સિક્કાને બરાબર કેટલી વાર કે 3 વખત ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે કે આપણે એક રૂપિયાનો સિક્કો છે બરાબર તેને 3 વખત ઉછાળવાનું છે 2 વખત અને 3 વખત. હવે આ 1 રૂપિયાના સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે આપણને H મળે છે બરાબર. પછી ટેલ સેમ
એચ એચ અને ટેલ. આ એક પેટર્ન તમને દેખાડી હતી આગલા વિડીયોઝમાં. હેડ અને હેડ. ફરીવાર હવે આપણે આને ઉલટાવી નાખીએ તો કે પહેલાં ટેલ મળી, પછી 2 વખત હેડ મળે છે, પછી ટેલ, હેડ ને 3 વખત ટેલ મળે. બરાબર. પછી ટેલ, હેડ અને ટેલ, પછી હેડ, ટેલ અને હેડ. ઉલટાવી નાખીએ. બરાબર. એટલે કે ટોટલ આપણને 8 પરિણામ મળે છે. બરાબર. એટલે અહીંયા આપણે લખીએ કે કુલ પરિણામ, સિક્કાને 3 વખત ઉછાળીએ તો કુલ પરિણામોની સંખ્યા એટલે કે ટોટલ આઉટકમ કેમ 8 છે. બરાબર. હવે આપણને જોઈએ કે ક્વેશ્ચનમાં શું કીધું છે કે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે. શું મળે? સરખું પરિણામ મળે એટલે કે 3 વખત છાપ મળે. બરાબર. ને 3 વખત કાંટ મળે. એટલે કે 3 વખત છાપ એટલે કે 3 વખત છાપ આ હેડ છે, 3 વખત છાપ અને 3 વખત કાંટ મળે. એટલે કે 3 વખત આ કાંટ છે, સોરી 3 વખત કાંટ મળે. ઠીક છે. એક આ વખત અને એક આ વખત. બરાબર. તો હનીફ રમત જીતી જાય જો 3 વખત સેમ મળે, 3 વખત કે હેડ મળે છે 3 વખત, કાં તો 3 વખત ટેલ મળે છે, તો હનીફ શું થાય છે કે રમત જીતી જાય છે, અન્યથા હારે છે. બરાબર. એટલે કે જો 3 વખત હેડ અથવા 3 વખત ટેલ મળે તો હનીફ જીતે છે. બાકી બધા પરિણામોમાં 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે 6 પરિણામો તે હારે છે અને 2 પરિણામો તે જીતે છે. બરાબર. તો હનીફ રમત હારે, શું છે? હારે તેની સંભાવનાની ગણતરી કરવાની છે આપણે. તો કે હનીફ હારે તો કે આપણે ઇવેન્ટ ઈ સંભાવના બરાબર હનીફ રમત હારે. બરાબર. હવે હનીફ રમત હારે તો ક્યારે હારે કે જ્યારે તેને 3 વખત સેમ વસ્તુ ન મળે તે ટાઈમ પર હારે છે. તો કે સેમ વસ્તુ ન મળે તો તે આઉટકમોની સંખ્યા કેટલી છે કે ટોટલ છે તે 6 છે. બરાબર. તો ઈ બરાબર 6 ફેવરેબલ આઉટકમ અપોન આપણે અહીંયા સૂત્ર લખીશું પહેલાં કે સાનુકૂળ પરિણામોની સંખ્યા. એટલે કે ફેવરેબલ આઉટકમ શું છે કે હનીફ હારે. બરાબર. અને કુલ પરિણામોની સંખ્યા ટોટલ. બરાબર. એના અંદર જે સાનુકૂળ પરિણામ છે, સાનુકૂળ પરિણામ શું છે કે હનીફ હારે. તો હનીફ 6 કિસ્સામાં હારે છે, 1, 2, 3, 4 ને 5 ને 6. બરાબર. તો પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 6/8. બરાબર. આ છે કે હનીફ આ કિસ્સાઓમાં હારશે. અને આપણે ફરી લખી શકીએ કે 2 × 3 4 × 2 એટલે કે 2 કટ થશે અને અહીંયા મળશે 3/4. ઓકે. સેમ આવી રીતે જીતે કે હનીફ રમત જીતે તો તેવા કિસ્સામાં આપણે શું કરીશું કે ઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ. બરાબર. ઈ બરાબર હનીફ રમત જીતે. તો કે હનીફ ક્યારે રમત જીતશે કે 3 વખત
સેમ આઉટકમ મળે, કાં તો હેડ મળે કાં તો ટેલ મળે, એટલે કે કાં તો છાપ કાં તો કાંટ મળે, તો એવા કિસ્સામાં તે જીતશે. બરાબર. તો પી ઓફ ઈ, બરાબર, ઈ એટલે ઈ શું છે કે હનીફ રમત જીતે તેની સંભાવના, તો કે ફેવરેબલ આઉટકમ. ફેવરેબલ શું છે કે 3 વખત હેડ મળે 3 વખત ટેલ મળે તો તે જીતે, એટલે કે 2 આઉટકમ છે, ફેવરેબલ આઉટકમ છે ભાગ્યા ટોટલ આઉટકમ, તો કે 8 છે. બરાબર. એટલે કે 2 × 1 2 × 4, તો 2 કટ થશે, બરાબર, 1/4. બરાબર. એટલે કે હનીફ રમત જીતે તેની સંભાવના શું છે કે 1/4 છે, અને તે હારે પી ઓફ ઈ તે 3/4 છે. થેન્ક યુ. હવે આગળના લેક્ચરમાં આપણે પાસા વિશે ભણીશું.